બધી વાર પેશન્ટ્સના રિલેટિવ્સ પણ કહેતા હોય છે અને ઘણી બધી જગ્યાએથી એવું સાંભળવા પણ મળે છે કે કોઈ વ્યક્તિને ખબર વગર જ તેને દવા આપવામાં આવી અને તેનું વ્યસન છૂટી ગયું. આ પ્રકારની પ્રેક્ટિસમાં મોટે ભાગે ડાયસલ્ફિરામ નામની દવાનો ઉપયોગ થતો હોય છે અને આ ડાયસલ્ફિરામ નામની દવા છે એ આલ્કોહોલનું શરીરમાં મેટાબોલિઝમ એટલે કે પાચન થતું અટકાવે છે કે જેને કારણે શરીરમાં આલ્ડીહાઇડ નામનું દ્રવ્ય છે એનું પ્રમાણ વધતું જાય છે અને તેને કારણે ડાયસલ્ફિરામ રિએક્શન જોવા મળે છે. જ્યારે વ્યક્તિ ડાયસલ્ફિરામ દવા લે અને તેના ઉપર જો આલ્કોહોલ લેવામાં આવે તો ડાયસલ્ફિરામ રિએક્શન આવે છે કે જેમાં ચહેરો લાલ થઈ જવો, પરસેવો વળવો, ધબકારા વધી જવા, ઉલટી થવી. આ સિવાય જો એ વધુ માત્રામાં ડાયસલ્ફિરામ રિએક્શન આવે તો તેને કારણે બીપી ખૂબ જ ઘટી જવું, ક્યારેક હાર્ટ અટેક જેવી અસર આવવી, સીઝર એટલે કે આંચકી આવવી, વ્યક્તિનું કોમામાં જવું અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે. આ દવાનો ઉપયોગ વ્યસન મુક્તિ નિષ્ણાત તરીકે એક સાયકાટ્રિસ્ટ દ્વારા એ રીતે કરવામાં આવે છે કે વ્યક્તિને ડાયસલ્ફિરામ દવા આપવામાં આવે તો તેને જાણ કરવામાં આવે છે, એક સંમતિ પત્રક ઉપર તેની સંમતિ લેવામાં આવે છે અને એને સમજાવવામાં આવે છે કે જો ડાયસલ્ફિરામ દવા ચાલુ હોય અને જો આલ્કોહોલ લેવામાં આવે તો તેનાથી ડાયસલ્ફિરામ રિએક્શન થઈ શકે અને આ ડાયસલ્ફિરામ રિએક્શન થવાની બીકને કારણે વ્યક્તિ આલ્કોહોલ નથી લેતું અને ધીમે ધીમે કરતાં આલ્કોહોલનું વ્યસન છૂટી જાય છે. તો હવે તમે જ નક્કી કરો કે જ્યારે વ્યક્તિને ખબર વગર જ ડાયસલ્ફિરામ દવા આપવામાં આવતી હોય તો એ આલ્કોહોલ લે એ ખૂબ જ સ્વાભાવિક છે અને આલ્કોહોલ લેવાને કારણે ડાયસલ્ફિરામ રિએક્શન થવું એ પણ એટલું સ્વાભાવિક છે. તો આપ બધા સમજી શકો કે ડાયસલ્ફિરામ રિએક્શનની જ્યારે સિરિયસ ઇફેક્ટ જોવા મળે ત્યારે એ વ્યક્તિને નુકસાન કરી શકે અને આ માટે જરૂરી છે કે વ્યક્તિની ખબર વગર આવી કોઈ પણ દવા વ્યક્તિને વ્યસન મુક્તિ માટે ના આપવી જોઈએ.